જૈન ધર્મ હિસ્ટ્રી। અહીં આપણે જાણીશું જૈન ધર્મનો ગૌરવશાળી ઇતિહાસ, 24 તીર્થંકરોના પ્રેરણાદાયી જીવન ચરિત્રો, મહાન આચાર્યોના ઉપદેશો અને આત્મકલ્યાણના શાશ્વત માર્ગ। તો ચલો જ્ઞાન અને આધ્યાત્મિકતાની આ પવિત્ર યાત્રાની શરૂઆત કરીએ। નમસ્કાર મિત્રો, આપણે જીવનમાં ઘણીવાર બહાર પ્રકાશ શોધીએ છીએ, સુખમાં, સંપત્તિમાં, સફળતામાં, સંબંધોમાં અને દુનિયાની પ્રશંસામાં। પરંતુ ક્યારે આપણે થોભીને વિચાર્યું છે કે જે પ્રકાશ આપણે બહાર શોધી રહ્યા છીએ તેની જરૂર કદાચ આપણા અંતરમાં જ છે? પોતાની અંદરનો અંધકાર દૂર કર્યા વગર બહાર પ્રકાશ શોધવો વ્યર્થ છે। આ અંધકાર શું છે? ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા, દ્વેષ, લોભ અને પોતાના વિશેની ખોટી માન્યતાઓ। જ્યારે મનમાં ક્રોધ હોય ત્યારે સામેની વ્યક્તિ ખરાબ લાગે છે, જ્યારે અહંકાર હોય ત્યારે પોતાની ભૂલ દેખાતી નથી, જ્યારે ઈર્ષ્યા હોય ત્યારે બીજાની ખુશી પણ દુઃખ આપે છે, અને જ્યારે દ્વેષ હોય ત્યારે મનને શાંતિ મળતી નથી। આથી પ્રશ્ન એ નથી કે દુનિયામાં કેટલો પ્રકાશ છે, પ્રશ્ન એ છે કે આપણા અંતરમાં કેટલો પ્રકાશ છે। આત્મચિંતન એટલે પોતાની અંદર જોવાની હિંમત। બીજાના દોષ શોધવા ખૂબ સરળ છે, પરંતુ પોતાના દોષને ઓળખવા માટે સાચી હિંમત જોઈએ। જ્યારે આપણે રોજ થોડા સમય માટે પોતાના મનને પૂછીએ, આજે મેં કોને દુઃખ આપ્યું? ક્યાં મારા અહંકાર મને રોક્યો? ક્યાં મેં આ ક્રોધને પોતાના ઉપર હાવી થવા દીધો? અને આજે હું કઈ એક ખામી સુધારી શકું? ત્યારે અંદરથી પરિવર્તનની શરૂઆત થાય છે। યાદ રાખજો, દુનિયાને બદલવાની શરૂઆત દુનિયાથી નથી થતી, પોતાની જાતથી થાય છે। જ્યારે આપણું મન શુદ્ધ થવા લાગે છે ત્યારે એ જ દુનિયા સુંદર દેખાવા લાગે છે। જ્યારે વિચારોમાં શાંતિ આવે છે ત્યારે પરિસ્થિતિઓ આપણને એટલી હલાવી શકતી નથી। જૈન દર્શન આપણને આત્મચિંતન, સંયમ અને કશાયોથી મુક્ત થવાનો માર્ગ બતાવે છે। તેથી આજે કોઈ બીજાને બદલવાનો સંકલ્પ નહીં કરીએ। આજે માત્ર એટલું નક્કી કરીએ, હું મારા અંદરના એક અંધકારને ઓળખીશ અને તેને દૂર કરવાનો પ્રયત્ન કરીશ। કારણ કે બહારનો દીવો થોડા સમય માટે પ્રકાશ આપે છે, પરંતુ આત્મજ્ઞાનનો દીવો આખા જીવનનો માર્ગ પ્રકાશિત કરી શકે છે। પહેલાં પોતાને બદલો, પછી દુનિયા બદલાયેલી લાગશે। જો આ વિચાર તમારા હૃદયને સ્પર્શ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા પ્રિયજન સાથે શેર કરો અને આવા આધ્યાત્મિક વિચારો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મિચ્છામિ દુક્કડમ। જય જિનેન્દ્ર, જય જિન શાસન।